સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ખટોદરા વિસ્તારમાં આવેલ ઠાકોરદીપ સોસાયટીમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં આગ લગાડ્યાની ઘટના બની છે। ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર બે મોપેડ વાહનો પાર્ક કરેલા હતા। રાત્રિ દરમિયાન બે ઈસમો આવી બંને વાહનોમાં આગ લગાવી ફરાર થઈ ગયા હતા। આગ લાગતા જ સ્થાનિકો અને વાહન માલિકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂમાં લેવામાં પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા। આ ઘટના અંગે મોપેડ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ઈસમોની અટકાયત કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ જૂની અદાવતને કારણે વાહનોમાં આગ લગાવી હતી। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સર, ખટોદરા વિસ્તારમાં વાહન સળગાવવામાં આવ્યા છે કે 3 આરોપીઓની ધરપકડ થઈ છે, શું હકીકત છે? ખટોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી। આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે। ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ, આ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે। કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કંઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે। 3 આરોપી ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી। તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।